આપણે મોટા ઉપાડે પૂજારી બાપાની સામે કહીને તો આવ્યા કે કાનાને આપણા ઘરે રાખીશું, પણ આપણને જ ભાભીમાં ઘરમાં રહેવા નથી દેતા. શું કાનાને રહેવા દેશે? ભાભીમાં આપણા પર ગુસ્સે છે, કાના પર થોડા ગુસ્સે છે. હરી, પધારો અમારા ઘરે. કોણ આવ્યું છે? મોટા ભાઈ, આ જુઓ, આપણા ઘરે હરી પધાર્યા છે. અવિત્યા કૃષ્ણની મૂર્તિ કાયમ માટે અહીંયા જ રહેશે. ભાભીમાં, આ મૂર્તિ ત્રિકમદાસ શેઠે આપી છે. અમે આની સ્થાપના કરવા માટે મહાદેવના મંદિરે લઈ ગયેલા, પણ પૂજારી બાપાએ કહ્યું કે મહાદેવના મંદિરમાં કૃષ્ણ મૂર્તિની સ્થાપનાથી ગામમાં અજંપો થઈ શકે છે, એટલે હું ને માણેક આ મૂર્તિ ઘરે લઈ આવ્યા. ઘરમાં શિવલિંગની બાજુમાં જ આ મૂર્તિનું સ્થાપન કરીશું. હા હા, કેમ નહીં. તું મૂર્તિનું સ્થાપન કર અને હું ને તારા મોટા ભાઈ ઉત્થાપન. અમે આ ઘર છોડીને જતા રહીશું. એ બેના, તું આવી હાલતમાં બનેવીલાલને લઈને ક્યાં ભટકીશ તું? કેમ? આપણું ઘર છે ને બાપુ. છે ને, આપણું ઘર તો છે જ. હવે તો આ કૃષ્ણ મૂર્તિની સ્થાપના ઘરમાં થવી જ ના જોઈએ. ભૂલે ચૂકે થઈ ગઈ તો બેના અને બનેવી મારા ઘરે રહેવા આવી જશે. બસ તો પછી નરસિંહ, હવે તું જ નક્કી કર કે અમે આ ઘરમાં રહીએ કે ઘરની બહાર જતા રહીએ. અને નરસિંહ, મૂર્તિની સ્થાપના કરવી એ કઈ ખાવાના ખેલ નથી. એની અમુક વિધિ હોય, યોગ્ય રીતે શ્લોક બોલાવવાના હોય, ત્યારે થાય છે મૂર્તિની સ્થાપના. નાના ભઈલા, આના માટે ઘરમાં મૂર્તિની સ્થાપના કરવાનું વધારે મહત્વનું હોય તો ભલે ને કરતો સ્થાપના, ભલે ને ઘરને મંદિર બનાવી દેતો. અમે ઘરની બહાર જતા રહીશું. શું થશે ભઈલા? વધારેમાં વધારે એના મોટા ભાઈની તબિયત વધારે બગડશે. ભોગવી લઈશું. ઘરમાં કલેશ કરવો એના કરતા ઘર છોડીને જતા રહેવું એ સારું. ભાભી, તમે ખોટા ત્રાગા કરી રહ્યા છો એ ભગવાન પણ જોઈ રહ્યા છે. હાલો. ઘરમાં કલેશ કરીને તમારા ભાભીમાને દુખી નથી કરી. વેર વિના વળે નહીં એ ઝવેર. જો બેટા, દર વખતે ક્રોધ કરીને આપણું ધાર્યું નથી થતું. શાંતિથી આપણી વાત મનાવી શકાય. તોય દર વખતની જેમ હાર તો તમારી જ થઈ છે પૂજારી બાપા. એટલે એમ કે જો નરસિંહના ઘરે મૂર્તિની સ્થાપના થશે
તો જે લોકો કૃષ્ણ ભક્ત છે એ તો ત્યાં જ દર્શન કરવા જશે. ઉપરથી મહાદેવના દર્શન કરવા જે લોકો અહીંયા આવતા હશે એમાંથી અમુક લોકો કૃષ્ણ ભક્ત નીકળ્યા તો એ પણ ત્યાં જ જશે. એટલે શું પૂજારી બાપા, એના ઘરે શિવલિંગ તો છે જ ને. એ પાછા એક નહીં બે. જો આમ થયું ને પૂજારી બાપા તો તમારી અને આ મંદિરની મહત્વતા ઘટી જશે. પછી તો અહીંયા ખાલી મહાદેવના જ ભક્તો દર્શન કરવા આવશે. તો મેં વિચાર્યું જ નહોતું. મામા, હવે આપણે મૂર્તિ ક્યાં મૂકીશું?